તો આજે ખાસ રીલ્સ ખજૂરભાઈ માટે બનાવવામાં આવે છે. તમે ફેમસ થવા કોઈ દી ઇન્સ્ટામાં નથી આવ્યા. હવે આ જય દ્વારકાધીશ લખ્યું છે એમને કમેન્ટ કરી છે તો મેં કોઈનું નામ લઈ અને વિડીયો નહોતો બનાવ્યો. અને હવે ભાઈ તમે જો આખા જામનગરમાં શ્રી રાષ્ટ્રીય રાજપૂત કનિશેના સૌરાષ્ટ્ર મંત્રી પારસબા રાઠોડ વિરોધ કરવામાં એક લેડીઝ નું નામ હોય ને તો પારસબા રાઠોડ નું છે. અને ત્યારે તો તમે બહુ તાળીઓ પાડતા હતા. પારસબા જ્યારે રાઠોડે શેખાવતભાઈની પાઘડીનું અપમાન થયું હતું ઈ બદલો લીધો ત્યારે, જ્યારે તિરુપતિમાં અમારા બહેનો ઘસડાણા હતા ત્યારે પારસબા રાઠોડે પોસ્ટર ફાડી નાખ્યા હતા. ત્યારે તો તમે બધા બહુ તાળી પાડતા હતા. અને આજે હકીકતની સાથ દીધો છે અને વિડીયો બનાવ્યો છે તો હવે તમારા જેવા અમને સમાજના 2-4 જણા બહેનોને એવું કહેશો ઘર ચાલીને તો તમે બેસો ભાઈ કે જે અમારામાં લોહીમાં નથી. કાયર તો તમે લોકો છો બધા. કમેન્ટો કરવામાં ધ્યાન રાખજો નકર હવે હરખાઈ નહીં રહે. ધ્યાન રાખજો કમેન્ટ કરવામાં. જય માતાજી. હું પારસબા રાઠોડ જામનગર થી કે એક ક્ષત્રિયાણીના મોઢે તો ખજૂરભાઈ બહુ ભાગ્યશાળી હોય એના જ વખાણ થાય એ છે અમારા ખજૂરભાઈ. અને ખજૂરભાઈનું કામ બહુ સરસ છે. અત્યારે અમારા વડવા જો કદાચ ઉપર બેઠા બેઠા જોતા હશે ને તો ખજૂરભાઈ એવું બોલતા હશે કે દુનિયામાં એક એવા છે ખજૂરભાઈ નીતિનભાઈ જેનું કામ આ દુનિયામાં બધાય કરતા સરસ છે. એક બ્રાહ્મણના દીકરા થઈ અને ગરીબો માટે એટલું લડવું એ બહુ આસાન વાત નથી. કેમ કે અત્યારે કોઈને આપણે 10-20 રૂપિયા કે કોઈને 10,000 નો માલ ભરાવી દીધો હોય તો આપણે આમ કેટલું પ્રાઉડ ફીલ થાય છે. તો તમને તો થવું જ જોઈએ ને. ખજૂરભાઈ અમે તમારા સપોર્ટમાં જ છીએ. ભગવાન અમારી જિંદગી એ તમને દઈ દે. જય ભવાની ખજૂરભાઈ. માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે. પારસબા રાઠોડ જામનગર થી. હવે કાલે ખજૂરભાઈની મેં રીલ્સ બનાવી હતી મને સારું લાગ્યું. એમાં મેં ક્યાંય કોઈનું નામ નથી લીધું કીર્તિ પટેલનું. તો આજે એ મારો સ્ક્રીનશોટ પાડીને વિડીયો બનાવે છે. તો તમને કઈ ભાઈ પર્સનલી કઈ પ્રોબ્લેમ છે બધા યારે જેના તેના વિડીયો બનાવો. અને કાંઈ પણ તમારે એવું હોય તો જામનગરમાં હું રહું છું આવી જાઓ, નકર તમારું લોકેશન મને મોકલો હું આવી જાય. આપણે સામે સામે બેસીને વાતચીત કરી. બાકી ગેરશબ્દ અમે કોઈ દી હજી કોઈને બોલ્યા નથી અને અમારે કોઈને બોલવું નથી. અને સોશિયલ મીડિયામાં આ બધું રહેવા દો. મેં ખજૂરભાઈનો વિડીયો બનાવ્યો હતો કેમ કે અમે ખજૂરભાઈના ફ્રેન્ડ છીએ એટલે અમે એનો વિડીયો બનાવ્યો હતો. તમને શું લેવા એવું ખરાબ લાગ્યું તો તમે આવી રીતના ગીત રાખીને કોઈ બેનું દીકરીઓની ઉઘાડી કરો છો અને પદ્મની બાનું નામ વચમાં લ્યો છો, મારું નામ લ્યો છો. અમે છે ને રૂપાલા દરમિયાન દેખાણા છીએ. અમે ભાજપ કોંગ્રેસ કે અમે ફેમસ થવા કોઈ દી ઇન્સ્ટામાં નથી આવ્યા. એટલે તમે ધ્યાન રાખજો બેન. જીરીક હો. જય ભવાની.